હેલો ગાઈસ, તો આજે આપણે પનીર ભુરજી અને પરાઠા બનાવીશું. વેલકમ ટુ માય ચેનલ. એના માટે આપણે છે ને સૌથી પહેલા હું પરાઠાનો લોટ બાંધી દઈશ. તો એના માટે અમારા ઘરમાં અમે 4 જણ છીએ અત્યારે. તો એક બાઉલ અને બીજો બાઉલ એટલો લોટ લીધો છે. વીટનો લોટ, ઘઉંનો લોટ, જે બી કેવો હોય આપણે કહી શકીએ છીએ. એની અંદર આપણે નાખીશું મીઠું, that is salt. It's up to you how much. I'll 2 teaspoon. Tablespoon है, teaspoon. Minus this much. Then oil. Okay. Then we'll take a water for kneading. Yes. And we are going to knead it. I'm showing you that. તો જ્યાં સુધી હું લોટ બાંધું છું ત્યાં સુધી આપણે થોડીક વાતો કરી લઈએ. આમ તો હું હમણાં જ મહિના 2 મહિનાથી જ કુકિંગ સ્ટાર્ટ કર્યું છે. સાંજનું ખાવાનું બનાવું છું. રોજ છે કંઈક ને કંઈક યુનિક બનાવતી હોઉં છું, પણ હું બધું જ યુટ્યુબ પરથી શીખી. મમ્માને યુટ્યુબ. ઓલમોસ્ટ આપણો લોટ થઈ જવા આવ્યો છે. ઓલમોસ્ટ ધેર. થોડું પાણી નાખીને એને પ્રોપર મિક્સ કરી દેવાનો, એટલે થઈ જશે. આઈ નો તમને દેખાડી નથી શકતી, હું તમને દેખાડીને બતાવીશ. તમને ફાઇનલ જ્યારે ટચ આવશે ત્યારે હમણાં થોડુંક એવું ટચ તમને બતાવું છું કે કેવું છે. This is how it is. હજી થોડોક લોટ બાંધવાનો બાકી છે, એ આપણે બાંધી દઈશું. પછી આપણે પનીર ભુરજી પર કોન્સન્ટ્રેટ કરીશું કે એમાં શું જોઈએ, શું ના જોઈએ. આ પરાઠાનો આપણે લોટ બાંધી દીધો છે ઓલમોસ્ટ. હજી થોડુંક જે સાઈડમાં લોટ બાકી છે એને આપણે એડ કરી દઈશું, અને પછી આપણો પરાઠાનો લોટ રેડી છે. જો જલ્દીમાં તમારા જોડે વાત કરવામાં આની અંદર જીરું નાખવાનું તો ભૂલી જ ગયા. ઇફ યુ વોન્ટ ટુ તમે અંદર જીરું નાખી શકો છો. હવે હું નથી નાખતી. ઓકે, તો આપણો પરાઠાનો ડો રેડી છે. એકદમ સરસ રીતે કરી દીધું છે આપણે. હવે એને સાઈડમાં મૂકી દઈશું આપણે, અને પનીર ભુરજીનું બધું રેડી કરી દઈશું. ગ્રેટેડ પનીર, દહીંમાં બધો મસાલો નાખી દીધો છે. આ છે મરચું, લસણ અને અદરક. આ છે ઓનિયન, આ છે ટામેટા. હવે આપણે બધું બનાવવા માટે રેડી કરી દીધું છે, તો હવે બનાવી લઈશું. ચાલો, તો આપણે બનાવી દઈએ. હવે થોડુંક ઓઇલ નાખવાનું છે. થોડુંક ઓઇલ ગરમ થાય એટલે એની અંદર આપણે મરચું, લસણ અને અદરકની જે પેસ્ટ બનાવી છે એ નાખવાની છે. આ સરસ રીતે થઈ જાય, સતળાઈ જાય એટલે એની અંદર આપણે ઓનિયન નાખીશું. એને પણ સરસ ગરમ કરી લેવાનું છે. એની અંદર ટામેટાની પ્યુરી નાખવાની છે.
એ સરસ ગરમ થાય એટલે આપણે પેલું જે દહીંમાં મસાલો નાખ્યો તો એ નાખી દેવાનો છે એની અંદર બધો જ. થોડુંક એની અંદર પાણી નાખી દેવાનું છે. થોડુંક ગરમ થાય પછી એની અંદર આપણે જે પનીર નાખવાનું છે બનાવ્યું છે એ નાખી દેવાનું છે. થોડું પનીર અને એને થોડીક વાર પછી મીડિયમ ગેસમાં ગરમ કરવા મૂકી દેવાનું છે. ઓલમોસ્ટ આપણું રેડી છે પનીર ભુરજી. ખાલી થોડું ગરમ થવા દેવાનું છે. જ્યારે થઈ જશે એટલે હું તમને છેલ્લો લુક એનો બતાવીશ. ત્યાં સુધી હવે ગરમ થાય છે ત્યાં સુધી આપણે પરાઠા બનાવી દઈએ સરસ એવા. Amazing!